એક એવો બહારવટીયો જેનું રૂપ જોવા માટે ઇંગ્લેન્ડથી ભૂરી મેમ છેક ભારત સુધી આવી હતી. તેની મર્દાનગી અને સંસ્કાર એટલા કે કોઈ પણ પરાઈ સ્ત્રીનું મોઢું પણ ના જોવે. અને જ્યારે તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો તો તે જેલ તોડીને એક જ રાતમાં ભાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે બહારવટીયો એટલે જેનામાં 12 પ્રકારના વટ હોય એને બહારવટીયા કહેવાય. તો ચાલો જાણીએ કે આ બહારવટીયો કોણ હતો. સૌરાષ્ટ્રની ધરતીમાં જૂનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ, એમાં મુળુ માણેક નામનો એક બહારવટીયો થઈ ગયો. અને એની ખુમારીની વાત કરીએ તો મુળુ માણેકને જોવા માટે ઇંગ્લેન્ડથી ગોરી મેમ ગીરના જંગલમાં આવી હતી. કારણ કે સાવજ જેવું તેનું મોટું માથું અને તેની મૂછો પણ એવડી કે જેને જોઈને લાગે કે ખુદ સામે સાવજ માણસના રૂપમાં ઊભો હોય. આ ભૂરી મેમ મુળુ માણેકને જોઈને બોલ્યા કે આવું તમારું રૂપ અને સાવ તમે આવા બારવટીયાના કામ કરો છો. ત્યારે આટલું સાંભળીને મુળુ માણેકે ભૂરી મેમ સામે 2 હાથ જોડીને કહ્યું કે માં, અમે અમારા કાળિયા ઠાકર માટે બહારવટ્યા કરીએ છીએ અને તેના માટે અમે મરવા પણ તૈયાર છીએ. એટલે ગમે તે વ્યક્તિ અમારા રૂપ મોહીને અમને સમજાવવા આવે ને તો અમને કાંઈ ફરક ના પડે. સાહેબ, આવી તેની ખુમારી હતી હો. આ જ મુળુ માણેકને જ્યારે અમરેલી કોર્ટમાં ઊભો રાખવામાં આવ્યો હતો ત્યારે બધા મોટા અંગ્રેજ અધિકારીઓએ તેના પર ગુના લગાવ્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડની ભૂરી મેમે તેના પતિને કહ્યું કે આવા મર્દ માણસને જેલમાં ના પૂરાય અને આવા માણસના બધા ગુના માફ કરી દેવા જોઈએ. ત્યારે અંગ્રેજ અધિકારીએ કહ્યું કે ખાલી તમે તમારા જમણા હાથે આ મોટા સાહેબને સલામ કરી દો એટલે તમારા બધા ગુના માફ. સાહેબ, ત્યારે મુળુ માણેક અમરેલીની કોર્ટમાં ખાલી એક જ વાક્ય બોલ્યા હતા કે મુળુનો એક હાથ તેની મૂછે અને બીજો હાથ એની તલવાર પર હોય. દ્વારકાવાળાએ મને 2 જ હાથ આપ્યા છે અને એ હાથ ખાલી એની સામે જ નમે, બાકી જેવા તેવા સામે ન નમે હો. પછી તો એમ કહેવાય કે મુળુ માણેકને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ કહેવાય છે ને કે મર્દને કોઈ પણ દિવાલ રોકી નથી શકતી. ત્યારે મુળુ માણેક તે વડોદરા જેલ તોડીને ત્યાંથી રાતોરાત ભાગી ગયા હતા. પછી તો તેમણે અનેક સામાજિક કાર્યો કર્યા અને ઘણા લોકોની મદદ કરી હતી. ત્યારબાદ મુળુ માણેક તેના ગામ પરત ફરે છે. ત્યારે ગામમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી તો એમ કહેવાય કે ધીમે ધીમે સમય પસાર થાય છે અને મુળુ માણેકનો અંતિમ દિવસ આવે છે. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખું ગામ શોકમાં ડૂબી જાય છે. સાહેબ, આજે પણ મુળુ માણેકની મર્દાનગીની વાતો સમસ્ત ભારતમાં કરવામાં આવે છે. આવી ખાનદાની અને ખુમારીવાળા હતા આપણા સૌરાષ્ટ્રના બહારવટીયા. આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે બહારવટીયામાં પણ આવી ખાનદાની હતી. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.